વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. મે મહિનાનો તાપ હોય, આજે 4 થી 5મી તારીખ હોય અને તેવામાં જ્યારે આકરી ગરમી પડવી જોઈએ તેવી ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. લોકોને ગરમીથી થોડી ઘણી આંશિક રાહત પણ થઈ છે. મિત્રો, 2-3 દિવસમાં ઇલેક્શન આવી રહ્યું છે. 7મી તારીખે જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવું વાતાવરણ રહે તો લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવા જ વાતાવરણમાં મતદાન થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા વાતાવરણથી ખેતીનો પાક જે છે તેને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વડોદરા શહેરમાં વાતાવરણ બદલાયું છે. ગરમીની સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે 7મી મે. જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે 25 લોકસભાની સીટ પર મતદાન થવાનું છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી ચિંતા પણ ઊભી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી આગાહી પણ કરી છે. અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી તાપમાન જોવા મળશે. ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી પહોંચી શકે છે. મિત્રો, મંગળવારે તાપમાનનો પારો 42 ડિગ્રી જઈ શકે તેવી જ્યારે આગાહી હોય ત્યારે લોકોમાં થોડી ઘણી ચિંતા પણ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં સહિત સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર અને ભાવનગરમાં પણ હીટવેવ છે. વડોદરા શહેરમાં ગરમીની સાથે સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે જ લોકો મતદાન કરે તેવી એક અપેક્ષા પણ છે. પરંતુ વાદળછાયું વાતાવરણ બનતા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે.